વાત એ સાચી તો વેવાણ. પછી કાંઈ એટલે. વાંધો નહીં, તમ તારે હજી કોઈ વસ્તુની કચાશ હોય તો માગી લેજો તમે. અરે કચાજ એટલે વેવણ હે બાપી મેં ઓલું આપને ઓલું હું કહેવાય ભીતમાં ચોટી જાય એને ટીવી પણ વેવાણ TV ઈ તો કહેવાય બધી ને. સાચી વાત, તમે આમથી નામ તોયડા ના એમાં કરો. એવું છે હું હરખમાં ને હરખમાં ક્યાંક પડી જાવ હરખમાં હરખનો વાત જ ફૂટોમાં ને હરખમાં મેં હાંજે હવાઈ રહેશે ને હાથમાં સિંધરી બમ ફોડ્યા ઓય બાપા. એ સિંદરી એટલો બમ હરખ. ન કહેવાય તો? આને વેવાણ ન હવે. ઓલા ભીત એકાદ બે ભડાકા હશે. ફૂટા વ્યવહાર બાકી તો બીજા સુરસુરિયા થઈ ગયા એટલે ઓલા ભીત ભડાકા હશે. એટલે ભાભી ઈ ઓલે આપણે ટીવી નું કહી દો ટીવી નું કે છે વેવાણ ટીવી મેક્યું છે જ નહીં વેવાણ ટીવી પણ 64 ઇંચ નું આપેલું છે વેવાણ. પાછો ભેગો રિમોટ ન મેકતા કેમ વેવાણ? ટીવી હોય તો ભેગું રિમોટ તો આવે છે ને એમને વેવાણ. મારા માન કઈ રિમોટ માં તમને જાજો ફેર લાગે છે એ હું રિમોટ જેવી સૌ વ્યવહાર કઈક ની ચેનલ મેં ફેરવી નાખી ઈ તો વેવાણ ક્યારના આમથી નામ ને આમથી નામ ફરો છો, એ ઉપર લાગે ખરા એટલે છે ને function રિમોટ ન ટીવી મૂકતા તમારે ખર્ચો નહીં એટલે ટીવી સામે ઊભી રહી જાવ ને એટલે મને ઓટોમેટિક ચેનલ બદલવા અને આપના બા બે હે તો ટીવી સામું હા વેવાણ તો ટીવી નો ફટાક્યો થઈ જાય હે સાચી વાત ના ગાડા ભરાય સે સ્વામિનારાયણ વેવાણ બોલું ચાલુ માફ કરજો નકર થાય ઈ કરી લેવું આનાથી જોશ શું થાય વેવાણ? એમ છે આમ જોતા નથી બોડી ક્યાં જાણે હાડી અને એમ થાય વેવાણ અને થોડુંક ખાતા પીતા રહ્યો કાજુ બદામ ખાવ કાજુ બદામ ઉપાધિ કરો મેં વેવાણ. તમે પણ મારી જેમ જ છો, તમે પણ મારી જેમ જ છો વેવાણ. લ્યો અને જાજા કરીને જય શ્રી અકાય કૃષ્ણ મારામાં વેવાણ. એમને હું તો કાંઈક ઠીક છું તમારા કરતા વેવાણ તમે તો જાણે એમ થાય વાહણામાં હાડી વીટી છે એવું લાગે છે હારું. જય શ્રી કૃષ્ણ લ્યો જય શ્રી કૃષ્ણ લ્યો જય શ્રી કૃષ્ણ લ્યો જય શ્રી કૃષ્ણ જય હનુમાન બાપા આ કેટલો પંથ પાડે છે વેવાણ? દુનિયાના પંથ પારું છું ભક્તિ તો સંભરા કાઢી ગઈ છે લણવાની બાકી છે દીકરા સગુણા, દીકરા પોકરણગઢ જેવી ધીંગી ધરા પર લીલા તોરણનો તારો માંડવો રોપાયો મારા બા. અને સગુણા બાઈ એ જે માંડવા હેઠ તારા ચોરીના 4 ફેરા પૂરા થઈ ગયા મારી સગુણા. અને બેટા હવે તો મયરની મમતા મેલી પ્રીતનું પાણી ઓડીને પલવારમાં પરાયું થઈ જવાનું છે. ઓરજ પુતાણી દીકરા, જ્યારથી આ લીલુડા માંડવા હેઠ તું પરણવા આવીને ત્યારથી તારી જન્નત તારી હું મીઠ માંડીને જોઈ નથી શકતી. ઓ છોકરા બા કે દીકરા, એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરો વરસે એમ તારી આંખમાં દડ દડ છે આવું પડી જાય છે મારા કાળજાના કટકા. પણ શું કરીએ દીકરી, તને કર્યા વર્ષથી વસ્તુ દેવામાં તો કોઈ જાતની કચાશ મૂકી નથી હો દીકરા. અને બેટા, જો હજી તને ખજાને ખોટ વર્તાતી હોય તો તારી જનતા પાસે માંગી લેજે દીકરા. સાસરીએ જતા તારી સાસુ જેઠાણી નણંદ તને મેણું બોલે એવું તો નહીં રાખું હું મારા દીકરા. અને હે બેટા, આજ જતી વેળાએ તારી જનતા તને ગર્વથી કહે છે બેટા કે તારા હૈયામાં કોઈ જાતની હામ રહી ગઈ હોય ને મારા કાળજાના કટકા, આજ એ જ તારી અભાગની જનતાને તારી સૈયર માનીને દરડાની વાત કહેજે હો દીકરા. દરડાની વાતો કે મારે બાર કહો બેટા, કહો મારા બાર. એ મરલી ઓજો જો ને નીબડી. હા દીકરા, એમ શીતલ યોજો જેની સા જાણ છો બેટા. એમ માય થા યોજો જો ને બોલડા અરે રે તો પોતાનો વીર એમ ભાઈ મરે બહુ હારી રે એમ બેની મરે જોને દઈશ જાય જેના જોને બચપણમાં માવતરિયા મરે અરે રે એને ચારે દસું ના વાયરા દીકરા, શા માટે આવું અહીંયા પણ રુદન કરે છે મારા કાળજાના કટકા? વાય નહીં બેટા, દીકરી તો ઉંમર લાયક થાય, દીકરી સાસરીએ રૂડી લાગે મારા બા. રોમાં દીકરા, આજે દીકરી એક હું ને માતા મારા સાંભળું રે જો દીકરા,
આજ વિદાયની વેળાએ તું કહે છે કે તારી ભાગની જનેતા સાંભળે છે મારા કાળજાના કટકા કરી દઉં મારા દલડાની વાત કરી દઉં મારા દુનિયાની વાત દીકરી કહું ને માતા માર સાંભળો રે એ મારા ભાઈ શા માટે આમ હૃદય રડીને વાત કરે છે સગુણા અહીંયા હિંમત રાખીને તારા દરડાની વાતો કરી દીકરા યાદે મારા રે એક મેરે પંડિત કુલારે બેડા એ મારા કાળજાના કટકા શા માટે ગોળદેવને દોષ દ્યો છો સગુણા બાઈ યાદે ભેટી રે એક તાને એને તમે વેવાયો ગયા ના દીકરા જે વેરીડા હતા એને વેવાય કર્યા પણ દીકરા એ તો બધાય પરમાત્માના વિધિના લખેલા લેખ છે મારા કાળજાના કટકા દુબળા તેજે મોરી માત દુબળા તેજે મોરી માત ભેરી તે તાને એને તમે વેવાયો ગયા દીકરા શા માટે રડે છે દીકરા એ તો બધાય વિધિના લખેલા લેખ છે મારા બાપ યાદે ભાઈ રે એક નાની હું એક બે લહડી રે યાદે ચાર હજાર એ મંગલ મારી માર સોના રે રોમા મારા બાપ અહીંયામાં હિંમત રાખો દીકરા અહીંયામાં હિંમત રાખો સગુણા બાઈ નથી મને જવ તલ નો જ્ઞાન નથી મને જવ તલ નો જ્ઞાન ચાર ચાર મંગલ મારી માર સુના રે જો દીકરા જેમ તું તારા એક ભાઈ વગરની રડે છે એમ તારી આ ભાગની જનીના પુત્ર વગરની રડે છે દીકરા રોમ મારા કાળજાના કટકા રોમ મારા અંતરના આત્મા યાદે ભાઈ રે એક નાની નબળી બે નહળી રે શા માટે આવા માટા શબ્દ બોલે છે મારા દીકરા રોમા દીકરા નથી મારે રાખડીનો બાંધનાર નથી માં જવ તલ નો નાર ભાઈ તે નાની હું એક બે નહળી રે દીકરા તારો એક એક શબ્દ તારી જનતાના કાળજા પર ગર્વ તો મૂકે છે દીકરા વિદાયની વેળા વૈસાય છે મારા બાર અહીંયામાં હિંમત રાખો ને સાતરિયા તરફ ધીમા ડગલા માંડો મારા બાર યાદે પહોંચ્યું એ આવે ને હીરો મને સાંભળે રે હા દીકરા હું જાણું છું તે વીરા વગરની વિદાય તને બહુ દોયલી લાગે દીકરા એ નથી મારા રાખડીનો બાંધનાર નથી મારી પહોંચીનો નાર ભાઈ તે નાની હું એક બે નહળી રે રોમા બેટા રોમા મારા બહાર યાદે ગાયો રે એ નાના વાછરું બાબર રે હા દીકરા એ વીરા વીરા હુવે સગુણા બેન વીરા વીરા હુવે સગુણા બેન ગાયો રે નાના વાછરું બાબર રે દીકરી
માટે આવું અહીંયા પાટ રુદન કરે છે મારી સગુણા દીકરી તો ઉંમર લાયક થાય દીકરી તાત એડુડી લાગે દીકરા જો મારા બા મોતીડા બાંધી લેને છેડ લે જાવું તાર મારા કાગે રે ये सवारे वेलेरा उठજો પ્રભાતે પાણી લા ભોરજો રોમા બેટા ये સાતરિયામ કંપીન રે જો માર બાર સુખ દુઃખ સહન કરજે મારા લા સુખ દુઃખ કોઈને નવ કે છે દુઃખ તાર પતિ ને કે છે ये सातरिया हम सौंपीन रे जो मार बार सातरिया हम डाया थઈને જો વિદાયની વેળ આવે જાય છે મારા બાર દીકરી જન્મ્યાથી પારકી લખાઈને આવે દીકરીના કોઈ દિવસ માવતર ને ઓરતા ના હોય હો દીકરા જો બેટા ડેલે એક તારા પિતાશ્રી ક્યારના જરૂર કે તારી રાહ જોઈને ઊભા છે દીકરા એની વિદાય લઈને તું હરખે એથી વેરણામાં બેહી જા મારા કાળજાના કટકા અખંડ સૌભાગ્યવતી મારા બા અખંડ સૌભાગ્યવતી બેટા આજ દીકરી એક ને પિતા મારા સાંભળો કરું મારા દલડા કેરીવાર કરું મારા રુદિયાની વાત આજ દીકરી ઓને પિતા મારા સાંભળો બેટા શા માટે તું આટલું રુદન કરે છે બેટા દીકરી તો સાસરી જ શોભે બેટા આજ મારા રે પર મેરે ગુરુદેવ બુલા રે હા બેટા જય જડા પિંગલ ગઢની મુજાર જય પિંગલ ગઢની મુજાર આજ મારા રે ક્રમે રે ગોર દેવલા રે હા બેટા રુદન ના કરાય બેટા હશે કદાચ વિધાતા એ તારા એવા લેખ લખ્યા હશે બેટા સુખીથી સાસરે સીધાઓ બેટા આજે વેરી રે તાને એને તમે વેવાયું જાણું છું બેટા ટુકડા દેશે અભરંગ પાર ટુકડા દેશે અભરંગ પાર અરે વેરી રે તાને એને તમે વેવા